ધંધાકીય એકમ પાસે નવું જ છે, એની પાસે નફા નુકસાનનો કોઈ અંદાજ નથી, તો એની પાસેથી બજેટેડ એટલે કે ભવિષ્યમાં કેટલો નફો થઈ શકશે એવો અંદાજ પણ લઈ શકાય અને એના ઉપરથી પણ લોનની જે પ્રોસેસ છે એ થઈ શકે છે. છેલ્લો અને બહુ જ મહત્ત્વનો મુદ્દો એ છે કે આર્થિક પરિબળોની સાથે એના અંગત ગુણોની તપાસ કરવી જોઈએ. મુખ્ય મુદ્દો આર્થિક પરિબળ એટલે કે એનો નફા નુકસાન છે, એની વેચાણ છે, એની મિલકતો છે, એનો સ્ટોક છે. આ બધા પરિબળ તો આપણે જોયા કે સ્ટોકનું મૂલ્યાંકન કેવી રીતે કરે, મિલકતો વખતે શું ધ્યાનમાં રાખવાનું, આ બધા પરિબળને આપણે આર્થિક પરિબળ કહીએ છીએ. પણ હવેના જમાનામાં આર્થિક પરિબળની સાથે એના જે અંગત મૂલ્યો છે એ પણ જોવા પડે. એટલે કે ધંધાકીય એકમ છે તો ભાગીદારી પેઢી છે તો એના ભાગીદારની માર્કેટમાં શાખ કેવી છે, એ ભાગીદારો જે છે એ કેવો એનો કુનેહ છે, એની આવડત કેવી છે, ધંધો એ ચલાવી શકશે કે કેમ. એક કહેવત છે ને કે ભાઈ મન હોય તો માળવે જવાય, એટલે પરિશ્રમી છે કે પરિશ્રમી નથી એને અંગત મૂલ્યો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભવિષ્યમાં આ લોનની ભરપાઈ કરશે કે કેમ. ઘણા ધંધાકીય એકમો કે ભાગીદારો એવી ધારણા રાખતા હોય છે કે ગમે તે થાય લોનની ભરપાઈ તો આપણે કરી જ દેવી, આપણી ઉપર બોજો રાખવો નથી. અને ઘણા ભાગીદારો અથવા તો ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે ભાઈ લોનની ભરપાઈ ન થઈ શકે તો કંઈ વાંધો નહીં. એટલે એની બજારમાં પ્રતિષ્ઠા કે શાખ કેવી છે, એની પ્રતિષ્ઠા જો એવી હોય કે ગમે એમ કરીને એ જે ઉછીના લીધેલા નાણાં છે એ ભરપાઈ કરી જ દે છે, તો આ એક એનું અંગત મૂલ્ય કહેવાય. એટલે આવા જો અંગત મૂલ્યનું ધ્યાન રાખવામાં આવે તો બેન્કરને એ પણ ખ્યાલ આવે કે ભાઈ નાણાં ધીરનાર જે છે એની પાસેથી નાણાં ધીરે છે પોતે, તો નાણાં લેનાર છે એ ભરપાઈ કરશે કે કેમ. તો 3 આપણે મુખ્ય મુદ્દા જોયા કે કેવી રીતે બેન્કર્સ વતી જે છે એ અન્વેષક જે છે એ અન્વેષણ કરે છે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ છીએ કે જ્યારે કોઈ ધંધામાં ખૂબ જ મોટા પાયે છળકપટ કે ગોલમાલ કે કોઈ ઉચાપત થવાની આપણને શંકા પડે ત્યારે અન્વેષણ કરવામાં આવે છે. હવે આ જે મુદ્દો છે એ અન્વેષક માટે સૌથી કઠિન મુદ્દો છે, એટલા માટે કે જ્યારે ધંધામાં છળકપટ કે ગોલમાલ કે ઉચાપત થાય તો સ્વાભાવિક છે કે એ ઉચાપત જે છે એ માનવ વડે જ થયેલી હોય અને માનવનું ભેજું એટલું બધું ફળદ્રુપ છે કે એણે કોઈ જગ્યાએ કોઈ કડી બાકી રાખી ન હોય. એટલે કઈ જગ્યાએ પહેલાં તો છેતરપિંડી થઈ છે, કઈ જગ્યાએ ગોટાળો થયો છે, એની માટે હિસાબો જે છે એની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ માંગી લે છે. કોઈ પણ ધંધામાં જ્યારે છળકપટ કે ગોટાળો થાય તો એના પ્રકાર જે છે એ આપ ચાર્ટમાં જોઈ શકો છો કે છેતરપિંડી જે છે એ 2 રીતે થઈ શકે, મુખ્યત્વે ઉચાપત દ્વારા અને બીજો જે ભાગ છે એ હિસાબી ગોટાળા દ્વારા. ઉચાપતમાં પણ 2 ભાગ છે કે રોકડની ઉચાપત થઈ શકે અને માલની ઉચાપત થઈ શકે. અને હિસાબી ગોટાળા કઈ રીતે થઈ શકે, તો હિસાબી ગોટાળા 2 રીતે થઈ શકે. કાં તો ખૂબ જ વધારે નફો બતાવીને ગોટાળો થઈ શકે અને કાં તો ખૂબ જ ઓછો નફો બતાવીને ગોટાળો થઈ શકે. દરેક જે પોઈન્ટ છે એ આપણે હવે ડિટેલમાં સમજીશું. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે રોકડની ઉચાપત. તો રોકડની ઉચાપત એટલે શું? તો પહેલો પોઈન્ટ છે કે રોકડ જ્યારે ચોપડામાં એટલે કે બુક્સમાં ઘણીવાર ઓછી દેખાડવામાં આવે, ઘણીવાર વધુ દેખાડવામાં આવે, તો આવી વસ્તુને જે છે એને આપણે રોકડની ઉચાપત કહીએ છીએ. તો રોકડની ઉચાપત કઈ રીતે થઈ શકે? તો સૌથી પહેલું વેચાણ વખતે. હવે આપણે સૌ જાણીએ જ છીએ કે વેચાણ વખતે ઉચાપત કેવી રીતે થઈ શકે, તો કે રોકડ વેચાણ છે તો એ રોકડ વેચાણને ઓછું દર્શાવવામાં આવે, ઓછું નોંધવામાં આવે. આ બધા હિસાબી જે છે એ હિસાબી અસરો કહેવાય કે ધારો કે વેચાણ જે છે એ 10,000નું થયું છે તો તમે માત્ર 1,000 રૂપિયા જ નોંધો, રોકડ વેચાણ નોંધી શકાય આ રીતે. તો આને કહેવાય છે રોકડની ઉચાપત. બીજી વસ્તુ એવી છે કે ભાઈ નાનું વેચાણ થયું હોય, ધારો કે પસ્તીનું વેચાણ થયું છે, કોઈ ભંગારનું વેચાણ થયું છે, તો આવી જે સામાન્ય આવક છે કે જેના કોઈ આધારો પૂરતી રીતે મળી શકે નહીં, તો આવી ભંગારના વેચાણની આવક છે કે પસ્તીના વેચાણની આવક છે, આવી આવક જે છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધવામાં જ ન આવે. તો આને હિસાબે રોકડની ઉચાપત થાય છે. બીજી કઈ રીતે થાય? તો કે જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે દેવાદાર પાસેથી આપણે વસૂલાત કરવાની હોય. તો જ્યારે દેવાદાર પાસેથી વસૂલાત કરીએ છીએ તો એ વસૂલાતમાં રકમ જ ઓછી નોંધવામાં આવે, દેવાદારમાં ધાલખાટ છે એવું બતાવવામાં આવે, દેવાદારને જે આપણે વટાવ આપીએ છીએ, કસર આપીએ છીએ એ ન નોંધવામાં આવે.
દેવાદારનું ખાતું જે છે એ વધારે રકમથી દેખાડવામાં આવે કે વધારે રકમ ચૂકવી છે, ખરેખર રકમ ઓછી ચૂકવવાની હોય. તો આવી બધી રીતે જ્યારે દેવાદાર પાસેથી વસૂલાત આપણે કરીએ છીએ ત્યારે રોકડની ઉચાપત થઈ શકે. અન્ય કઈ રીતે થઈ શકે? તો કે અન્ય રીતમાં આપણે જોઈએ છીએ કે રોકડ મેળમાં આપણે આવક અને જાવક બાજુના સરવાળા કરવાના હોય છે. તો એ સરવાળામાં ભૂલો કરવામાં આવે. સરવાળો એક પેજ ઉપર જે છે એ સાચો લખ્યો હોય તો જ્યારે એને બીજા પેજ ઉપર આપણે આગળ લઈ જઈએ છીએ તો આગળ લઈ જવા માટે થઈ અને એ ખોટો લખેલો હોય તો આ રીતે પણ રોકડની ઉચાપત થઈ શકે. ખરીદી વખતે જે છે એ રોકડની ઉચાપત કઈ રીતે થઈ શકે? તો ખરીદી જે છે એમાં શું કરે કે ખરીદી વધારે બતાવે. જેમ વેચાણ દેવાદારમાં એ ઓછું બતાવે એમ ખરીદી જે છે એમાં વિરુદ્ધ વસ્તુ થશે. ખરીદી 1000 રૂપિયાની કરી હોય તો 10,000 રૂપિયાની કરી છે એવું બતાવે. એટલે કે રોકડની ખરીદી છે તો આ રીતે રોકડની ઉચાપત થઈ શકે ઉધાર બાજુએ. અન્ય લેણદારને ચૂકવતી વખતે ઉધાર ખરીદી છે તો લેણદારને રકમ ચૂકવવાની થશે અને લેણદારને રકમ ચૂકવતી વખતે એ લોકો એવું દેખાડે કે વધારે રકમ ચૂકવી છે, વટાવ જે છે એ નથી આપ્યો, ખરેખર આપેલ હોય, કસર આપેલ હોય એની પણ નોંધ ન કરવામાં આવે. એટલે આવી બધી જુદી જુદી રીતે લેણદારને ચૂકવતી વખતે રોકડની ઉચાપત થઈ શકે. અન્ય કઈ રીતે થઈ શકે? તો કે અન્ય રીતમાં એક રીત એવી છે કે ઘણીવાર એવું થાય કે મજૂરી ખર્ચ આપણે જ્યારે ચૂકવતા હોઈએ છીએ ત્યારે મજૂરોના ખોટા નામ કહેવાય છે ને ગુજરાતીમાં ભૂતિયા નામ. ભૂતિયા એટલે ખોટા નામ. તો ભૂતિયા નામ ઊભા કરી દેવામાં આવે કે મજૂર એક્સ, મજૂર વાય, મજૂર ઝેડ. ખરેખર આ મજૂર એકચ્યુઅલમાં હોય જ નહીં અને એને પેમેન્ટ કરવામાં આવે એટલે કે ખર્ચ વધારે બતાવવામાં આવે. ઉધાર બાજુએ જે છે એ ખર્ચા બધા જ ખોટા દેખાડવામાં આવે અથવા તો ખર્ચની રકમ જે છે એ ડબલ કરીને બતાવવામાં આવે. તો આવી અન્ય રીતે જે છે એ રોકડની ઉચાપત થઈ શકે છે. હવે ઉચાપત કેવી રીતે થઈ શકે એ તો આપણે જોયું, પણ મૂળ મુદ્દો અન્વેષક તરફથી એ છે કે અન્વેષકે આવી પરિસ્થિતિમાં આવી ઉચાપત જે છે એ કઈ રીતે શોધી કાઢવી. એટલે પછીનો પોઈન્ટ આપણે એ જોઈશું કે રોકડની ઉચાપત આ રીતે થઈ શકે, એટલે કે 6 રીતે થઈ શકે. પણ એ ઉચાપત જે છે એ કઈ રીતે શોધવામાં આવે? તો સૌથી પહેલો એનો મુદ્દો છે કે રોકડ મેળના સરવાળા તપાસવા. જે રોકડ મેળ છે એનો ખરેખર અન્વેષક કેલ્ક્યુલેટરથી સરવાળા કરે એટલે ખ્યાલ આવે. જો સરવાળામાં ભૂલ હશે તો ઉચાપત ત્યાં જ મળી જશે. બીજો જે છે એ બેંક સિલક મેળ, એટલે કે જ્યારે પેમેન્ટ થયું છે, ચેકથી પેમેન્ટ થયું છે અથવા તો બેંક સાથેના કોઈ વ્યવહારો છે તો બેંકની પાસબુકમાં કે બેંકના સ્ટેટમેન્ટ સાથે રોકડ મેળ સાથે રાખવાનો અને બંને વચ્ચેનો સિલક મેળ તૈયાર કરવાનો. ભરતિયા તપાસવામાં આવે. જ્યારે માલ રોકડ વેચવામાં આવે છે ત્યારે એનું બિલ તપાસવાનું. જ્યારે માલ ખરીદવામાં આવે છે ત્યારે પણ એની પાસેનું એનું ભરતિયું અને બિલ તપાસવામાં આવે તો ખ્યાલ આવે કે રોકડ ખરીદી અને રોકડ વેચાણ એ બિલ સાથે ખરેખર મળે છે કે કેમ. એવી જ રીતે જ્યારે લેણદાર અને દેવાદારને ચૂકવણી કરવાની હોય અને એમાં ઉચાપત કરી હોય તો અન્વેષકે ખાસ જોવું પડે કે દર મહિને આવા દેવાદાર અને લેણદાર પાસેથી એની ખાતાનો નકલો મંગાવી લેવાની. એના ચોપડે ખાતામાં કેટલી રકમ બોલે છે. જો આ બંને રકમમાં કોઈ તફાવત જણાય તો ખાસ જોવાનું કે આમાં ખાતામાં કોઈ ખાતાવહીમાં એટલે કે ચોપડે લેણદારને ચૂકવતી વખતે કે દેવાદારને ચૂકવતી વખતે કોઈ ઉચાપત કરવામાં આવી છે. ત્યાર પછીનો મુદ્દો છે માલની ઉચાપત. જેમ રોકડની ઉચાપત થાય એ જ રીતે માલની ઉચાપત થાય છે. માલની ઉચાપતમાં જો બહુ ખૂબ જ નાની રકમનો માલ હોય અને ખૂબ કિંમતી ના હોય તો એ માલની ઉચાપત સામાન્યતઃ ધંધામાં ધ્યાનમાં લેવાતી નથી. પણ એવો માલ છે કે જેની કિંમત ખૂબ જ ઊંચી છે અને જેનું બજારમાં મૂલ્ય ખૂબ જ વધારે છે, આવા માલની જ્યારે ઉચાપત કરવામાં આવે તો અન્વેષકે એની ખાસ તપાસ કરવી જોઈએ. હવે આવા માલની ઉચાપત કઈ રીતે થઈ શકે? તો વેચાણના સૌથી પહેલો પોઈન્ટ છે વેચાણના બિલો ઊભા કરીને. ખરેખર માલ જે છે એ વેચેલો જ નથી પણ એના એવા ખોટા બિલો ઊભા કરી દેવામાં આવે કે આટલો માલ વેચાઈ ગયો છે એટલે માલ જે છે એ જાવકમાં બતાવશે એટલે એની ઉચાપત થઈ શકે. ઘણીવાર એવું થાય છે કે જે માલ જાંગડ ઉપર તમે આપેલો છે એ માલને પણ ઘણીવાર વેચાણ તરીકે બતાવી દેતા હોય છે. જે માલ નમૂના તરીકે આપેલો હોય છે એવા માલને પણ વેચાણ તરીકે બતાવતા હોય છે. એટલે આવા બધા રીઝનથી, આવા બધા કારણોથી માલની ઉચાપત શક્ય છે. બીજું, ખરીદીના બિલ નહીં નોંધવાથી. કોઈ માલ આવી મોટી કિંમતનો માલ જે છે એ જ્યારે ધંધામાં આવે છે ખરીદ થઈને તો આવા ખરીદીના બિલ જ નોંધવામાં નથી આવતા. અથવા તો આવા બિલો હોય એટલે કે 2-3 બિલ હોય એમાંથી એક બિલ જે છે એ દબાવી દેવામાં આવે એટલે કે નોંધવામાં ન આવે. એટલે એ માલ જે છે એ ચોપડે બોલતો જ નથી તો આવા માલની ઉચાપત શક્ય છે. એ જ રીતે બે વસ્તુ છે, વેચાણ પરત અને ખરીદ પરત.
વેચેલો જે માલ પરત આવે છે કોઈ કારણોસર, તો આવું વેચાણ પરત આપણે જો ન બતાવીએ તો પણ માલની ઉચાપત થઈ શકે. અને આ જ રીતે ખરેખર આપણે ખરીદ પરત કોઈ કર્યું નથી માલનું, પણ આવું ખોટું બિલ ઊભું કરી કે ભાઈ આ માલ ખરીદ્યો હતો પણ હવે એને આપણે પાછો આપી દઈએ છીએ, તો આવું ખરીદ પરતને પણ આપણે ખોટું બતાવીને માલની ઉચાપત થઈ શકે. એવી જ રીતે માલનો જ્યારે દર વર્ષે આખર સ્ટોક લેવામાં આવે છે, તો આવા આખર સ્ટોકનું મૂલ્યાંકન અને એની ગણતરી જ ખોટી કરી દેવામાં આવે કે ખરેખર જે જથ્થો છે એ જ ખોટો દેખાડવામાં આવે, તો એનું મૂલ્યાંકન ખોટું થયું હોય અને ગણતરી ખોટી થઈ હોય તો પણ માલની ઉચાપત જે છે એ શક્ય છે. હવે મૂળ મુદ્દો એ છે કે માલની ઉચાપતની આપણે રીત તો જોઈ કે ભાઈ 5 થી 6 રીતે વેચાણ તમે બતાવો ખોટું, ખરીદી નોંધો નહીં, વેચાણ પરત, ખરીદ પરત, સ્ટોક, આ બધી જ વસ્તુથી આપણે વેચાણ અથવા તો માલ જે છે એનું ઉચાપત કરી શકીએ છીએ. પણ મુદ્દો એ છે અન્વેષકે આ ઉચાપત જે છે એ કઈ રીતે શોધવાની છે, તો કે જ્યારે વેચાણની અને ખરીદીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અન્વેષકે ખાસ માલની ખરીદીની ઓર્ડર બુક, એટલે જ્યારે આપણે માલ ખરીદી વખતે ઓર્ડર આપ્યો હોય તો કેટલા જથ્થાનો ઓર્ડર આપેલો છે, એ જ પ્રમાણે જ્યારે માલ આવે છે તો એનું ઇનવર્ડ એટલે કે આવક નંબર, એનો આવક ભરત્યું, આ બધી જ વસ્તુ તપાસ કરવી પડે. એ જ રીતે જ્યારે આપણે માલને બહાર મોકલીએ છીએ વેચાણ માટે, તો આપણને પણ એ ઓર્ડર મળેલો હશે આપણા ગ્રાહકો પાસેથી, તો એ ગ્રાહક પાસેથી કેટલી રકમનો અને કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર મળેલ છે. આપણે જાવક બુક એટલે કે જ્યારે તમારા ધંધાકીય એકમમાંથી ગોડાઉનમાંથી માલ બહાર જાય છે તો એ કેટલી ક્વોન્ટિટીમાં બહાર જાય છે. આપણે જે ગ્રાહકને બિલ મોકલીએ છીએ તો એમાં કયો જથ્થો દેખાડેલો છે. આ ત્રણેય વસ્તુનું જો મેળવણું કરીએ અને ત્રણેયમાં જો જથ્થો જુદો જુદો જણાય તો ખ્યાલ આવી જાય કે આમાં કોઈ જગ્યાએ માલની ઉચાપત થયેલી છે. એ ઉપરાંત જ્યારે ખરીદેલો માલ જે છે એ ધંધામાં વાપરવામાં આવે, રો મટીરિયલ હોય તો એની ઉપરથી ઉત્પાદન થતું હોય, તો આવો માલ સામગ્રીનો વપરાશ જે છે એ ખાસ જોવો જોઈએ કે બેચ વાઇઝ આવો માલ જે છે એ કેટલો વપરાયેલો છે, ગોડાઉનમાંથી કેટલો માલ ફેક્ટરીમાં એટલે કે ઉત્પાદન માટે આવેલ છે અને એમાંથી કેટલો માલ વપરાયો છે, કેટલો માલ હજી અર્ધ તૈયાર તરીકે સ્ટોકમાં પડ્યો છે અને કેટલો માલ જે છે એ આખા સ્ટોકમાં પડેલો છે. તો એનેથી સામગ્રીમાં વપરાશમાં જો કોઈ જગ્યાએ ઉચાપત થઈ હશે તો ખ્યાલ આવી જાય. એ જ રીતે ઘણીવાર માલ સામગ્રીના વપરાશ માટે અમુક સ્ટાન્ડર્ડ સેટ કરેલા હોય છે. ધારો કે કોઈ એક રસાયણનું આમાં યુઝ થાય છે, ઉપયોગ થાય છે, તો 1 કિલો કોઈ વસ્તુ બનાવવા માટે 1 લીટરે રસાયણ જોઈએ એવું સ્ટાન્ડર્ડ એક કંપનીએ સેટ કરેલું છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ કે જે માલની દેખરેખ રાખે છે એ એવું બતાવે કે 2 લીટર માલ સામગ્રી વપરાઈ ગઈ, તો આવા અંકુશ અથવા આવો સ્ટાન્ડર્ડ જોવાથી આપણને ખ્યાલ આવે કે અહીંયા કોઈ જગ્યાએ ભૂલ છે, કારણ કે સ્ટાન્ડર્ડ એવું સેટ કરેલું છે કે 1 કિલો માટે 1 જ લીટર વપરાવું જોઈએ, જેની જગ્યાએ અહીંયા 2 લીટર વપરાયેલું છે. તો એ માલ સામગ્રી બાકીની જે વધારાની લીટર છે એ કઈ જગ્યાએ ગઈ, એનો ઉપયોગ કઈ રીતે થયો, શા માટે આ ડબલ ઉપયોગ કરવામાં આવ્યો. તો આવી બધી વસ્તુ જો અન્વેષક ધ્યાનમાં લે તો તરત જ ત્યાંથી જે માલની ઉચાપત છે એ ખ્યાલ આવી જાય. ત્યાર પછીનો જે મુદ્દો છે ધ્યાનમાં રાખવાનો છે એ છે કે હિસાબી ગોટાળા. હવે હિસાબી ગોટાળા છે એ 2 રીતે આપણે થઈ શકે એ જોયું કે ઉચાપત અને ગોટાળા એ બંને અલગ અલગ વસ્તુ છે. ઉચાપત છે તો એ રોકડની ઉચાપત, અને બીજી જે ઉચાપત જોઈ એ આપણે જોઈ વેચાણની ઉચાપત અથવા તો માલની ઉચાપત. આ 2 ઉચાપત થઈ શકે. હિસાબી ગોટાળા જે છે એ કોના હાથમાં છે, તો કે હિસાબી ગોટાળા જે છે એ કાં તો વ્યક્તિ હિસાબ લખતી હોય અથવા તો એ હિસાબો પર અંકુશ રાખતી હોય, અથવા તો ધારો કે મેનેજર છે, ભાગીદારી પેઢીનો ભાગીદાર છે કે જે ખૂબ જ સક્રિય છે, કંપનીના ડાયરેક્ટર છે, કંપનીનો એકાઉન્ટન્ટ છે, આ બધા દ્વારા ક્લર્ક છે, આ બધા દ્વારા હિસાબી ગોટાળા થવાની શક્યતા છે. હિસાબી ગોટાળામાં હિસાબોમાં ગોટાળા કરવામાં આવે છે, ખરેખર કોઈ વસ્તુની કે રોકડની ઉચાપત કરવામાં આવતી નથી. હવે હિસાબી ગોટાળા છે એ 2 રીતે થઈ શકે. પહેલો પ્રકાર છે નફો વધુ દર્શાવીને, અને બીજો પ્રકાર છે એ નફો ઓછો દર્શાવીને. હવે પહેલી રીત આપણે જોઈએ કે નફો વધુ દર્શાવીને. તો પહેલી રીતમાં આપણે સૌથી પહેલાં એ જોઈએ કે જ્યારે હિસાબી ગોટાળા કરવામાં આવે અને નફો વધુ દર્શાવવામાં આવે તો શા કારણોસર નફો વધુ દર્શાવવામાં આવે છે. તો નફો વધુ દર્શાવવાના ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ એ છે કે ધારો કે ધંધાકીય એકમને લોન લેવી હોય, કોઈ ઊંચીની મૂડી લેવી હોય તો એ નફો વધુ દેખાડે, જેના કારણે એને લોન વધારે રકમની મળે. બીજું કે રોકાણકારોને આકર્ષવા માટે. ત્રીજું કે જો સારું ડિવિડન્ડ આપે તો શેર બજારમાં એની પ્રાઇસ વધારે દેખાય, એટલે કે પ્રાઇસ વધુ ઊંચકાય એની માટે.
એટલે આવા બધા અલગ અલગ કારણોસર કોઈ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો જ્યારે પ્રવેશ કરવામાં આવતો હોય તો એ ભાગીદાર પ્રવેશ કરે એટલા માટે નફો જે છે એ વધુ દર્શાવવામાં આવતો હોય છે. એ જ રીતે નફો ઓછો દર્શાવવાના કારણો શું છે? તો કે નફો ઓછો એટલા માટે દર્શાવવામાં આવે કે એના કર્મચારીઓને બોનસ ન આપવું હોય, કરવેરા ન ભરવા હોય, અથવા તો ધંધો ખોટમાં ચાલે છે એવું દર્શાવવાનું હોય, હરીફ જે છે એ ધંધા પ્રત્યે આકર્ષાય નહીં એવું દર્શાવવાનું હોય. હવે આ દરેક વસ્તુ છે તો નફો ઓછો દર્શાવવામાં આવે કે વધારે દર્શાવવામાં આવે, પણ અન્વેષકે એ જોવાનું કે આ શા માટે કરવામાં આવે છે. એટલે આની કઈ પદ્ધતિ એવી છે કે જે હિસાબી ગોટાળા જે છે એ આપણે અન્વેષણની મદદથી શોધી શકે છે. તો નફો વધુ બતાવવાની રીતો એવી છે કે જમા બાજુ એટલે કે વેપાર ખાતેની જમા બાજુએ વેચાણ વધારે બતાવી દે, આખા સ્ટોકનું મૂલ્યાંકન વધારે બતાવી દે. અમુક આવકો એવી છે કે જે ખરેખર આવક ન હોય અને આવક બતાવી હોય. તો આ બધી રીતો એવી છે કે જેનાથી નફો વધુ બતાય. તો એની ચકાસણીમાં એ જોવાનું કે ખરેખર વેચાણ એટલું થયું છે, ખરેખર એ આવક છે, ખરેખર સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે. અને એ જ પ્રમાણે નફો ઓછો કેવી રીતે દર્શાવવામાં આવે? તો કે ખરીદી વધારે દેખાડવામાં આવે, ખર્ચા પણ ખૂબ જ વધારે બતાવવામાં આવે, ઘસારાની જોગવાઈ વધારે કરવામાં આવે. આ બધી રીતે નફો જે છે એ ખૂબ જ ઓછો દેખાય. તો એની ચકાસણીની રીત શું છે? તો કે એની ચકાસણીમાં ખરેખર ખરીદી તમારે ચકાસવી જોઈએ અને ખરેખર જે ખર્ચા છે તો કયા ખર્ચા એવા છે કે જે ધંધાને લગતા નથી અથવા તો વધારે પ્રમાણમાં છે એ પણ ખાસ જોવું જોઈએ. એટલે આ જે બધા હેતુઓ છે આ 4 હેતુથી મુખ્યત્વે અન્વેષણ કરવામાં આવે છે. હવે અન્વેષણના હેતુઓ જોયા બાદ આપણે અન્વેષણનું કાર્યક્ષેત્ર વિશે સમજીશું. સ્લાઇડમાં તમને દેખાય છે ક્વેશ્ચન માર્ક કરેલો છે અને ઘણા બધા પ્રશ્ન WH વાળા પૂછેલ છે કે વોટ, હુ, વાય, વેર, હાઉ અને વિચ. અન્વેષણનું કાર્યક્ષેત્ર જે છે એ અન્વેષણના હેતુ ઉપર આધાર રાખે છે કે અન્વેષણ કયા હેતુ માટે કરવામાં આવે છે. કોઈ ચોક્કસ એનું જે છે એ કાર્યક્ષેત્ર હોતું નથી. હેતુને આધારિત કાર્યક્ષેત્ર વિશાળ રાખવું કે કાર્યક્ષેત્ર સીમિત રાખવું એ અન્વેષક નક્કી કરતો હોય છે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોવાનો છે એ અન્વેષણ અને ઓડિટ વચ્ચે કયા કયા તફાવત છે. તો અન્વેષણ અને ઓડિટ વચ્ચે મુખ્યત્વે 10 તફાવત છે. પહેલો તફાવત જે છે એ અન્વેષણ જે છે એ કોઈ ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે, જ્યારે ઓડિટ છે એ કોઈ કંપની ધારાના નિયમ પ્રમાણે કોઈ નિયમ અનુસાર જે ફરજિયાત કરવું પડતું હોય એની માટે એક હિસાબો બરાબર લખાયા છે કે કેમ એ તપાસ કરવા માટે જ માત્ર ઓડિટ કરવામાં આવે છે. ઉદ્દેશ શું છે? તો કે અર્થમાં જેનો ઉદ્દેશ સમાયેલો છે, એટલે ઉદ્દેશ વિશે આપણે ચર્ચા નથી કરતા. કોણ કરાવે છે? તો કે અન્વેષણ જે છે એ કોણ કરાવે? તો કે કોઈ ભાગીદારને પેઢીમાં પ્રવેશ લેવો છે, ક્યાંય હિસાબી ગોટાળા થયા છે, કે કોઈ નવો ધંધો